છે. તો શું કીધું? શુદ્ધ પ્રકૃતિ, મહાપુરુષની પ્રકૃતિ શુદ્ધ હોવાને કારણે પ્રકૃતિને વશ થતા નથી, અને અજ્ઞાની પુરુષ પ્રકૃતિ અશુદ્ધ હોવાને કારણે પ્રકૃતિને વશ થાય છે. અજ્ઞાની પુરુષ એટલે અજ્ઞાની આત્મા. અહીંયા સ્ત્રી અને પુરુષ બંને આવી જાય. અજ્ઞાની આત્મા જેની બુદ્ધિમાં જડતા એટલે સાંસારિક ભોગ અને સંગ્રહનું જ મહત્વ છે. હવે જડતાનો અર્થ અહીંયા એ બતાવેલો છે કે જે નષ્ટ થવા વાળું છે એનો મોહ. સાંસારિક ભોગ અને સંગ્રહ, સંગ્રહ એટલે લોભ ભેગું કરે. તો સાંસારિક ભોગ આપણે એમ માનીએ છીએ કે હું ભોગવું છું, પણ ભોગ ભોગવી શકતા નથી. ભોગ આપણને ભોગવી જાય છે. ભોગ તો ત્યાંનો ત્યાં રહે છે, આપણે ડોહા થઈ ગયા. આ પેલું યાદ રાખવાનું. એટલે તો ઘણી વખત પેલા ટ્રકની પાછળ લખેલું હોય ને કે દારૂડિયો દારૂ પીતો નથી, પણ દારૂ દારૂડિયાને પી જાય. અમારે તે એક ભાઈ ગયા હતા ને કથા સાંભળવા, કોઈ દી નો જાય ને કોક લઈ ગયું છે. દાંત કાઢતો કાઢતો બારો આવ્યો. મેં કીધું શું થયું? તો કે બાપજી એવું કહેતા હતા કથાકાર કે દારૂ પીવા વાળાને બુઢાપો ન આવે અને બીડી પીવા વાળાને ત્યાં ચોર ન આવે. કે હારું હું તો બે કરતો નથી, કાલથી આપણે ચાલુ કરવું પડશે. હું કેમ? તો કે દારૂ પીવા વાળાને કે બુઢાપો ન આવે ને, કે આપણે બુઢાપો જોતો નથી. કે મારા બાપો ડોહાથી હતા કે કેવી તકલીફ હતી. હું કહું તું સમજો નહીં. તો કેમ? હું કહું બાપજી શું કહેવા માંગે છે? કે એને એવું જ કહ્યું નહીં. કે હું કહું તું સમજો ઊંધું. તો કેમ? હું કહું દારૂ પીવા વાળો જુવાનીમાં મરી જાય, એને બુઢાપો આવે ક્યાંથી? એ કે એવું હોય. હું કહું હા. તો કે પણ બીડીનું ખોટું નહીં ને? હું કહું બીડીનું જ ખોટું. તો કેમ? હું કહું બીડી પીવા વાળાને રાતે ખાંસી થાય, એટલે ખાટલા બેઠો બેઠો ઠું 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 કરતો હોય ને, તો ઓલા ચોર આવે કે ડોહો જાગે છે કે અહીંયા ચોરી થાય નહીં. હું કહું એટલે ચોર નો આવે બીડી પીવા વાળા. મને કે સારું એવું ખુલાસે સંભળાવવું જોઈએ ને, કે સમજાવવું જોઈએ ને. મેં કીધું આ બધા ખુલાસા કરવા જાય તેની કથા હાથ દાડા પૂરી ન થાય. આપણે તો અહીંયા રોજ એક એક શબ્દ લઈએ છીએ એટલે સમજી શકીએ છીએ. નહીતર એ બધું કહેવા જાય તો મેળ બેહે ખરો. અને એ જ શબ્દને સમજવો પડે. અને અજ્ઞાની આત્મા પ્રકૃતિ અશુદ્ધ હોવાને કારણે પ્રકૃતિને વશ થઈ જાય. અજ્ઞાની આત્મા પ્રકૃતિને વશ થઈ જાય. હા, એ ખેંચે ને. ઘણી વખત લોખંડ લોહ ચુંબક ને ન ખેંચે, લોહ ચુંબક લોખંડ ને ખેંચે. એમ આવું હોય. એક ભાઈ ને ક્યાં ખાઈ હોય છે, એ કે રૂપિયા હોય ત્યાં રૂપિયો ખેંચાય, રૂપિયો હોય ત્યાં રૂપિયો ખેંચાય. તે મંદિરે ગયો, દાન પેટીમાં રૂપિયા જોઈએ. હા, એટલે કે હાડો આમાં તો કે 500 ની 1000 ની નોટું પડી છે. રૂપિયા હોય ત્યાં રૂપિયો ખેંચાય. એટલે એની 500 ની નોટ રાખી આમ પકડીને. એટલે કે રૂપિયો હોય ત્યાં રૂપિયો ખેંચાય ને, 500 ની નોટ રાખી. આંગળીમાં સરકી ગઈ, અંદર પડી ગઈ. હવે નીકળ્યા ખરી? હા, અંદર વહી ગઈ. એટલે દોડતો ગયો. બાપજી કે આ ખોટું લખેલું છે. તો કેમ? તો કે રૂપિયા હોય ને આ રૂપિયો ખેંચાય. રૂપિયો હોય ને આ રૂપિયા ખેંચાય. એટલે કે આ ખોટું છે. તો કે ના, ખાસું જ છે. તો કે તો મારા રૂપિયા ખેંચાઈ ગઈ 500 ની નોટ. કે તો કે હેઠે કેટલા પડ્યા? તો કે ન્યા જ્યાદા છે. કે તો પછી તારા હાથમાંથી ન્યા ખેંચાણી કે ન ખેંચાય? કે હવે નો નીકળે. એટલે વાત હાચી છે, પણ આપણે લાલચમાં છીએ. જેની બુદ્ધિમાં જડતા સાંસારિક ભોગ અને સંગ્રહનું જ મહત્વ છે, એવો મનુષ્ય કેટલોય વિદ્વાન કેમ ના હોય, તેનું પતન અવશ્યંભાવી છે. પરંતુ જેની બુદ્ધિમાં જડતાનું મહત્વ નથી અને ભગવત પ્રાપ્તિ જ જેનો ઉદ્દેશ્ય છે, એવો મનુષ્ય વિદ્વાન પણ હોય તો પણ તેનું ઉત્થાન અવશ્યંભાવી છે. હવે અહીંયા પહેલું જ કીધું, જેની બુદ્ધિમાં જડતા સાંસારિક ભોગ અને સંગ્રહ. આમ તો જો કે આ લોભ, મોહ, ક્રોધ, અભિમાન આ બધા છે ને આપણી પડતીના નિશાનીઓ છે. એ જેટલો આવે ને એટલો આપણે નીચા જતા જઈએ. ક્રોધ કરો પણ જીભ જેટલો અંદર હોવો જોઈએ ને. ઘણા ઘણા તો ખીજાઈ જાય તો રૂવાડે રૂવાડે ક્રોધ વ્યાપી જાય. એવી રીતે ક્રોધ કરવાથી
મનને, બુદ્ધિને, આત્માને અને શરીરને બધાને નુકસાન કરે છે. એટલે તો કીધું છે અગ્નિ से तेज क्या है? क्रोध. काजल से काला क्या है? कलंक. पानी से पतला क्या है? ज्ञान. આ બધા શબ્દો એમનેમ નથી ગયા. એટલે ક્રોધ આપણે પહેલા યાદ રાખવું જોઈએ. સાંસારિક ભોગ અને સંગ્રહ, જેટલો લોભ કરીએ ને એટલા ખાડામાં જતા રહે. આમ તો જો કે લોભીઓ છે ને એ બીજા માટે જ કમાય, પોતા માટે નથી કમાય. લોભિયા જેવું કોઈ મૂકીને ન જાય. ભેગું કરી કરીને પોતાના પૂરતું ન ખાય, પોતાના પેટમાં ન ખાય ને ભેગું કરે. એટલે તો કીધું છે મધમાખીનું મધ, લોભિયાનું ધન અને કીડીનું ભેગું કરેલું. આ બીજાને જ કાયમ આવે, પોતાને કાયમ આવે નહીં. મધમાખી કેટલું ભેગું કરે, બીજો જ લઈ જાય. પછી લોભિયો કેટલું ભેગું કરે, અચાનક તો બેક બેલેન્સ કરે. એ મરે ને એટલે મૂકીને જાય વાહે, છોકરા જલસા કરે. બાપા લીલી વાડી માં લઈને ગયા. હા, પોતે કોરો ધાકોર ગયો, 5 આય દે ને એ પૂન ન કર્યું હોય. એટલે કીધું લોભિયાનું ધન, હા, મધમાખીનું મધ અને કીડીનું. એટલે તો કીધું પાપીનું મર પરલે જાય, કીડી હાંસવે ને તેતર ખાય. આ ગામડાના કહેવતમાં આપણને ઘણું બધું જ્ઞાન દઈ જાય છે. એટલે સંગ્રહમાં ધ્યાન રાખવું જોઈએ. ભેગું કરવું એને ના નહીં, પણ છોકરા હાટું બધું કરશું તો છોકરા શું કરશે એ પણ જોવું જોઈએ. માપે કરો, ઉત્તમ રીતે કરો, પણ ભેગું ભેગું આપણા ભેગું આવે એવું પણ કરો. અને એટલે જ કીધું, પરંતુ જેની બુદ્ધિ જડતાનું મહત્વ નથી અને ભગવત પ્રાપ્તિ જ જેનો ઉદ્દેશ્ય છે. એક જ સિદ્ધાંત હોય કે મારે તો ભગવાન જોઈ, બીજું કઈ જોઈતું નથી. મને તો ભાઈ કીધું હતું, મને કે ભગવાન જ જોઈએ એવું હું કેમ કેવું જોઈએ? કે ભગવાન પ્રસન્ન થાય તો કેટલું બધું માગી લે. હું કહું આપણને માગતાય નથી આવડતું. ભગવાન મળી ગયો ને એટલે બધું મળી ગયું. મને કે ક્યાંથી બધું મળી ગયું? કઈ ઘરવાળી લક્ષ્મી છે. ભગવાન આવે એટલે લક્ષ્મી આવે કે ન આવે? અને લક્ષ્મી આવે, હવે ભાઈ ખાલી લક્ષ્મીની જેને હવા આવી ગઈ ને એ અબજોપતિ છે. જેને લક્ષ્મીની હવા આવે ને એ અબજોપતિ છે. તો લક્ષ્મી ભગવાન ભેગી આવે તો એને બાકી શું રહીએ? મને કે એવું થોડું હોય કે? હું કહા નરસિંહ મહેતા ભગવાન આવ્યા ને લક્ષ્મીજીને કીધું તો એટલું હોનું જોઈ. હોનાના પાટલા, હોનાની થાળી, હોનાનો ગલાસ, હોનાનો વાટકો, હોનાની ચમચી, વાસણ બધા આવી ગયા. અને પાછા મારા બેટા નાગરી નાઈટ ખાવા બેઠી ને તઈ એમ કે ટીલવો મારો બેટો એ કે ઘણું ભેગું કર્યું. હા, અને ભગવાને જોયું કે મારો બેટો આ બધા કે લોભિયા જ ભેગા થયા છે. એટલે એને શું કીધું કે આનો લોભ ઉઘાડો પાડો. અમને પોતે તો હું ધોળા ધોતિયા, ધોળા જબાન, માથે ટોપી પહેરીને આવે એટલે એ બધા કેવાય વેપારીઓ કેવાય ને એ જમાનામાં. હા, ભગવાન કે આને કે ઉઘાડા પાડો. એટલે બધા ખાઈ લીધું ને એટલે નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન શું કીધું? તો હવ ના થાળી વાટકા લઈ જાઓ, નહીતર એ અઠવાડિયું ઉપાડે ખરા? ન ઉપાડે. અને ઉલટાના ઉપાડવાનું આવે તો ગાળો દે. એટલે ઓલા પાનાચંદ કે હા કે આ હારું કે અરે પણ કે એઠા છે કે કઈ વાંધો નહીં, એક જોડી કે ધોઈ નાખ્યું, નહીં હાલે તો નાખી દેવું કે, પણ એટલું હોનું આવે છે ને. બધા બગલમાં મારી મારીને એઠા લઈને ગયા. બોલો, એટલે લોભે હા લખણ જાય. એટલે તો આપણે ગામડામાં કહે ને શિરા હાટું સેવક થાય. આ મહત્વની વસ્તુ છે કે ભોગ અને સંગ્રહ. આ સંસારના બે વસ્તુ એવી છે ને કે એટલું ભોગવી લો અને એટલું ભેગું કરી લો. અને એને હિસાબે કેટલોય વિદ્વાન કેમ ન હોય, એવો મનુષ્ય કેટલોય વિદ્વાન કેમ ન હોય, તેનું પતન અવશ્ય સંભવી શકે છે, અવશ્યંબી. પરંતુ જેની બુદ્ધિમાં જડતાનું મહત્વ નથી. આ બધું તો ઠીક છે, જ્યાં સુધી ઉપયોગ છે ત્યાં સુધી કરીએ. આપણે જડતાનો વિરોધ નથી કરતા, એનો ઉપયોગ કરવાનો કઈ સાધન તરીકે.
હવે આપણે સ્કૂટર લઈને અહીંયા આવ્યા હોઈએ તો ઝાપણ બહાર જ ઊભો રાખી એનો ઉપયોગ કર્યો, પણ અહીંયા લઈ આવીને આપણે આ સ્કૂટરને ખોળામાં લઈને બેસી જઈએ એવું થોડું ખાલે નહીં. એને ત્યાં મૂકી દેવાનું, અને ત્યાં મૂકવાથી આ દેહ પણ સ્કૂટર જ છે હો. હા, ભગવાન સુધી જવાનું છે ને, એટલે પછી આ મૂકી નહીં જવાનું ને, અહીં પાર્કિંગ કરી દેવાનું, પછી વાહે વાળા એનો ઉપાય કરી નાખે. હા, કોઈ બાળે ને કોઈ દાંતે ને કોઈ, હવે બાળે કે દાંતે આપણે ક્યાં લેવા દેવા, આપણે તો વહી ગયા. મુસાફિર હું યારો, મુસાફિર છીએ આપણે. અહીંયા આવ્યા છીએ 60 વર્ષ 70 વર્ષ કે 80 વર્ષ સુધી જીવવાનું છે. આ મુસાફરી પૂરી થાય એટલે સ્ટેશન આવે ઉતરી જવાનું. હાલો હૈડા હાલો ને અંજાર મુંજા મુંજા બેલીડા ભાતા લેજો હંગાર. આ ભજનમાં પણ એ જ કે છે, આ અંજાર નહીં હો, પેલે જવાનું, ત્યાં ઉપર જવાનું છે. ભાતા લેજો હંગાર, ત્યાં નથી કોઈ હાટ વાણીઓ. એટલે એનો મતલબ એવું, ત્યાં પુણ્ય કમાઈ શકશો નહીં, અહીંથી લઈને જવાનું છે. તો ભગવત પ્રાપ્તિ જ જેનો ઉદ્દેશ્ય છે એવો મનુષ્ય વિદ્વાન પણ હોય તો પણ તેનું ઉત્થાન અવશ્યંભાવી છે. કારણ કે જેનો ઉદ્દેશ્ય ભોગ અને સંગ્રહ ના હોય ને કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાનો જ છે. ખરેખર સબરી વિદ્વાન નહોતી ને તો પણ એનો ઉદ્ધાર થઈ ગયો, કારણ કે એને ભગવાન સિવાય કંઈ જોઈતું નહોતું. અને ઘણા ઘણા વિદ્વાન હોવા છતાં પણ એને પેલું મળતું નથી. તેના સમસ્ત ભાવ વિચાર કર્મ વગેરે તેની ઉન્નતિમાં સહાયક બની જાય છે. આ ઉન્નતિ, કારણ કે ઘણી વખત આપણે એવું કહીએ ને કે મુસલમાનોનો હાલે બહુ, પણ એને ભગવાનના પ્રાર્થના કરવાનો ટાઈમ થાય ને, નમાઝ પડવાનો ટાઈમ થાય ને, તો શટર ખુલ્લું મૂકીને દુકાનનો પણ એ નમાઝ પડવા વયો જાય. આપણે વફાદાર કેટલા છે એ જોવા. એટલે ભગવાનની રાહ જોતો હોય છે કે મારા બેટા તું કઈ રે હું ભોગે. હા, આજે એમ કે ને મુસલમાન એટલે રાક્ષસ. આજે ઘણા ભણેલા એમ કે ને ભગવાને ધ્યાન રાખવું જોઈએ, રાક્ષસને હુકારવાનું વરદાન દેવું જોઈએ. હરણાકંસ ને રાવણ ને હુકમ એને દીધું. એટલે જે મહેનત કરે એને ફળ મળવાનું છે. ભગવાનનો નિયમ એ છે કે પછી ગમે તે હોય, ભગવાને બનાવેલો કાયદો એ પ્રમાણે કોઈ પણ મહેનત કરે તો એનું ફળ એને મળે. તો રાવણે પણ એવી રીતે, ભાઈ એ તો કષ્ટવાળી ભક્તિ કરે અને એ ભક્તિને કારણે એને ફળ મળે છે ને. આ પણ આપણે એ જ જોવું જોઈએ ને કે આ ભલે હાલો રાક્ષસી કોમ કહીએ પણ મહેનત તો કરે છે. આપણે કહેવાય આ લોકોનું શું છે, આપણે રાજકારણીઓ રાજ કરવા વાળા એવા છે, બે જાતના છે. એક મારી દેશની પ્રજા સુખી થાય, અમારા દેશનો અમારો સનાતન ધર્મ ઊભો થાય અને ધાર્મિક સ્થળો હારા થાય, એક આવો વિચાર. બીજા શું કે અરે યાર મિલ કે લૂંટો ઓર બાંટ કે ખાઓ, એટલે કે ભેગા મળીને લૂંટો અને પછી વેચીને ખાઓ. આ બે વિચારધારા હાલે છો. રાજકારણની બે વિચારધારા હાલે. પહેલાના જમાનામાં કોઈને મંદિરની પડી નહોતી. હા, રાજ કરવા વાળાને પડી નહોતી. અત્યારના જોવો તો એક એક મંદિર એટલા ભવ્ય બની ગયા છે. એમાં મેં કાલ તો જોયું કે સિદ્ધિ વિનાયક મુંબઈનું મંદિર છે, એના માટે ગવર્મેન્ટે કેટલા રૂપિયા ફાળવી દીધા. ત્યાં આખું કોરિડોર બનશે, જેવી રીતે મહાકાળનું કોરિડોર બન્યું, કાશી વિશ્વનાથનું કોરિડોર બન્યું. હા, 150-200 કરોડ રૂપિયા વપરાય. અને આ લોકો એમ કે છે કે ધાર્મિક મંદિરો પાછળ આટલા બધા રૂપિયા બગાડ્યા છે કે ગરીબ માણસને મકાન બનાવી આપો. એટલે એને તો 6 કરોડ ને તો બનાવી દીધા મકાન, 6 કરોડ લોકોને મકાન બનાવી. પણ આ બાંગ્લાદેશ વાળાને લાવીને અહીં વસાવે છે, એટલે પછી ગમે એટલા મકાન દો તો કેમ મેળવે છે? આ ઘૂસપેઠિયા કાઢવા જ પડશે ને. એને બધાને રોકવા વાળા કોણ છે? આરજેડી વાળા, સમાજવાદી પાર્ટી વાળા, કોંગ્રેસ વાળા, મમતા બેનર્જી, ટીએમસી વાળા. હું એનો વિરોધી નથી, પણ મુસલમાનને અહીંયા વસાવે છે ને, મુસલમાનનો વિરોધી નથી. અહીંના મુસલમાન છે ને એનો વિરોધી નથી, પણ બહારથી લાવીને અહીં વસાવો છો એનું શું? અને એને પાછું સંરક્ષણ આપો ને એને પાછું મતદાર યાદીમાં નામ નખાવે, એટલે કે અમને જ મત આપજો એટલે અમે જીતીએ ને અમે જલસા કરીએ. હિન્દુ ભલે મરતા. એક સમય એવો હતો
12 વર્ષ પહેલા કે 100 કરોડ હિન્દુ હોવા છતાં બીજા દરદારનો નાગરિક હતો, ગુલામ તરીકે જીવતો હતો. અને ઓયલા મારા બેટા ધારે ઈ કરતા હતા. એટલે તે કે અમે તો રોડ માથે નમાજ પડશું, અને દંડો ઉપાડ્યો તો કેવા સીધા થઈ ગયા, ના ના અમે તો કે ડબલ પાળીમાં નમાજ પડશું. આ યાદ રાખવાનું, આપણો હંપ નથી ને એટલે આપણે માળાના મણકા થઈ ગયા છે. માળા નથી, વચ્ચે ખાલી દોરો જોઈએ. દેશભક્તિનો દોરો હોય ને તો આખી માળા થાય, અને દોરો તૂટી જાય